नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। मांडवी में दिनांक 9 अगस्त विश्व आदिवासी दिवस के अवसर पर मांडवी समस्त आदिवासी समाज एवं आदिवासी युवा सेना के द्वारा भव्य आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोग शामिल हुए। पारंपरिक वेशभूषा, आदिवासी वाद्य यंत्र और नृत्य के साथ निकाली गई रैली से मांडवी में आदिवासी संस्कृति की भव्य झलक देखने को मिली। कार्यक्रम में विभिन्न राजनीतिक विचारधाराओं से जुड़े नेताओं सहित युवाओं, बुजुर्गों और महिलाओं ने बड़ी संख्या में उपस्थित होकर समाज की एकता एवं सांस्कृतिक अस्मिता का संदेश दिया। इस दौरान राजनीतिक मतभेदों से ऊपर उठकर समाज की एकता, संस्कृति, अधिकारों और आने वाली पीढ़ी के भविष्य को प्राथमिकता देने की भावना भी व्यक्त की गई है। विश्व आदिवासी दिवस के अवसर पर शिक्षा, रोजगार, आदिवासी संस्कृति के संरक्षण तथा संवैधानिक अधिकारों को लेकर जागरूकता फैलाने का संदेश भी दिया गया। अन्य समाजों ने भी सेवा कार्य में दिया सहयोग। विश्व आदिवासी दिवस की रैली के दौरान विभिन्न समाजों के लोगों ने भी सेवा कार्यों में सहयोग दिया। श्रीनाथ एग्रो द्वारा पेयजल की व्यवस्था की गई, जबकि सौराष्ट्र पटेल समाज की ओर से नींबू पानी का वितरण किया गया। इसके अलावा शिव भाई व्यास एवं सुनील शर्मा द्वारा करीब 1 टन केले वितरित किए गए। विभिन्न समाजों के लोगों द्वारा किए गए सेवा कार्यों से सामाजिक एकता और भाईचारे का संदेश मिला। समस्त आदिवासी समाज एवं आदिवासी युवा सेना के आयोजन में आयोजकों और कार्यकर्ताओं ने कार्यक्रम को सफल बनाने के लिए अथक मेहनत की। बड़ी संख्या में लोगों की उपस्थिति के बीच विश्व आदिवासी दिवस का आयोजन उत्साह और उमंग के साथ संपन्न हुआ। दीपेश भाई रामानंदी की रिपोर्ट। जी, आज रोज विश्व आदिवासी दिवस समिति हरेट અને માંડવી તાલુકા દ્વારા રેલીનું આયોજન, સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરેટ અને માંડવી તાલુકાના આદિવાસી આગેવાનો સહિત આદિવાસી યુવાનો, આદિવાસી બહેનો, આદિવાસી વિસ્તારના હરેટ અને માંડવી તાલુકાના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। આ વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસીની અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવવાનો દિવસ છે અને સંસ્કૃતિને ટકાવવા માટેનો દિવસ છે। એટલે યુનો દ્વારા એની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે આપના માધ્યમથી અમારે બસ એટલું જ કહેવું છે કે આજે જે પરિસ્થિતિ જોઈએ છે, આદિવાસી સમાજ પોતાના બંધારણીય અધિકારો, બંધારણની 5મી અનુસૂચિના અધિકારો હોય કે પોતાના જળ, જંગલ, જમીનના અધિકારો પરથી આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવી રહ્યો છે। આદિવાસી સમાજની જે જમીનો આવેલી છે એને ચીરહરણ કરવામાં આવ્યું છે અને આદિવાસી સમાજના અધિકારોને આજે છીનવવામાં આવી રહ્યા છે। ત્યારે સરકારે પણ વિચારવું જોઈએ અને આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે એમને મળવા જોઈએ અને જો નહીં મળશે તો આગામી દિવસોમાં 9 ઓગસ્ટ પછી પણ આદિવાસી અધિકાર દિવસો પણ આવે છે, તો આદિવાસી યુવાનો જેવી રીતે દિલ્હીમાં આ યુવાઓએ આંદોલન કરીને સરકારને ઝુકાવી, એવી જ રીતના આગામી સમયમાં આદિવાસી યુવાનો પણ આંદોલન કરીને અને પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારો, પોતાના બંધારણીય અધિકારો માટે એમને પોતાની માંગણી મૂકશે અને જે પણ આંદોલન કરવું પડ્યું એ કરશે। આજે આદિવાસીઓનો ગૌરવ દિવસ છે અને યુનોએ નક્કી કર્યા પ્રમાણે, જાહેર કર્યા પ્રમાણે સમગ્ર દેશના અને વિશ્વના આદિવાસીઓ પોતાનું આત્મસન્માન, પોતાનું ગૌરવ, એની અસ્મિતા અને એની પ્રણાલી કેવી રીતે સાચવવી અને એના માટે આદિવાસીઓ એક થઈને નવા વિચારો, નવા પ્રગતિશીલ વિચારો સાથે, નવા જમાના સાથે કેવી રીતે પગ સાથે પગ મિલાવીને આદિવાસી બચી રહે, એની જળ, જંગલ, જમીન અને અસ્મિતા બચી રહે એવા પણ પ્રયત્નો થશે। સાથે સાથે જે સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ એ પણ જળવાય એના માટેનો આ કાર્યક્રમ છે અને ગૌરવ દિવસ। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।